છે બેટા, તમે વરસ ફેલ થયા છો, જિંદગી ફેલ નથી થયા, સમજી લેજો. હિંમત રાખજો દીકરા અને દીકરીઓ, અને જે પાસ થયો હોય, જે આગળ આવ્યો હોય, જેને કહેવાય ટકાવારીથી જે માણસ જેને કહેવાય કે ઇનામ લાગ્યું હોય તો ભલે, અને એને કદાચ આગળ વધ્યો હોય તો એ આપણે રાજી થવાનું કોકનું જોઈ, તો જ ઈશ્વર રાજી છે. એમ કોઈ દી મગજમાં લઈ નહીં લેવાનું, કારણ કે તમે વરસ સારી ગયા છો બેટા, જિંદગી નથી હાર્યા. બીજું, હિંમત એની કિંમત છે. એમાં ખાસ કરીને મા બાપને મારો એક આદેશ છે. અમુક મા બાપ એવા હોય છે ટકટકિયા બહુ હોય છે. ઓ પાસ થઈને તું કેમ ન પાસ થઈ, તું દીકરો કહી શકે તો દીકરો તું પાસ થયો ને ઓલો નો થયો. આ મા બાપને મારો ખુલ્લો એક આદેશ છે, સમજી લેજો. તમારા સંતાનોને ખોઈ બેસો આવાનો શબ્દ વાપરો કે તું ઓલો પાસ થયો ને તું નપાસ કેમ થયો. અરે તો ભાગ્યની વાત છે, કિસ્મતની વાત છે. આમાંથી નથી કોઈ લઈ ગયું, સમજી લેજો. આમાંથી જ જાય ને આવે, સમજી લેજો. આવા સંતાનને